જીવનનું એવું જ છે, ભગવાન આપણને મોકલાવે છે પણ આપણે બધી વ્યવસ્થામાં લાગી ગયા છે. વ્યવસ્થા કરવામાં ભગવાને બે ચાર ગાડી આપી, બે ચાર બંગલા આપ્યા, ઘણા બધા લક્ષ્મી આપી, એટલે આપણે એ વ્યવસ્થામાં પડી ગયા. પૈસાની સાથે ધર્મનું કાર્ય થાય ને એ સાચી લક્ષ્મી છે. સાચી લક્ષ્મી ધર્મના કાર્યમાં જે લક્ષ્મી વપરાય ને, લક્ષ્મીને શુદ્ધ કરવું હોય તો દાન કરવું પડે, શરીરને શુદ્ધ રાખવું હોય તો સ્નાન કરવું પડે, અને ઘરને શુદ્ધ રાખવું હોય તો યજ્ઞ કરવું પડે. કારણ કે યજ્ઞથી તમારી જગ્યા પવિત્રતા મળે. વર્ષમાં એક વખત પણ આપણા ઘરમાં નાનો એવો યજ્ઞ થવો જોઈએ. આ બધા નીતિ નિયમ છે સાહેબ. નાના દીકરા દીકરી હોય ને, બસ ગાયત્રી મંત્ર એમને શીખવાડો. મંત્રમાં, ગાયત્રી મંત્રમાં એટલી તાકાત છે ને, જેનો જપ કરતો હશે ને એને પૂછજો કેટલી તાકાત છે. અમારી તો પાઠશાળામાં અમને જ્યારે બેસાડવામાં આવે ને તો અમારું ગાયત્રી મંત્રથી જ શરૂઆત થાય. એટલે નાના નાના દીકરાઓ દીકરી આપણા ઘરમાં હોય ને તો અત્યારથી જ એને ધર્મનું શીખવાડો. આપણી સંસ્કૃતિને ભૂલી આપણે એક થશું ને ત્યારે આપણું આ સનાતન ધર્મ ઉપર આવશે. એક થવાની જરૂર છે. આપણા ધર્મને પકડી રાખશો ને સાહેબ, કોઈ દિવસ દુઃખી થવાનો વારો નહીં આવે. દાનનો મહિમા છે. જેણે જેણે દાન કર્યું છે ને ભગવાન એના ઉપર ખૂબ રાજી છે.